નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। સમગ્ર ભારત દેશમાં ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પીવડાવવું એ આપણા દેશની પરંપરા રહી છે। ત્યારે હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજરોજ શિનોર મોટી ભાગોળના નવ યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં મેઇન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી પીવડાવવું એ અમારી પરંપરા છે। તેને અનુલક્ષીને આજરોજ રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે 42 ડિગ્રી કાળઝાળ ગરમીમાં સિનોર મોટી ભાગોળના નવયુવાનો દ્વારા મેન બજારમાં આવતા જતા રાહદારીઓને ઠંડુ શરબત પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું। આ સેવાથી તમામ રાહદારીઓએ મોટી ભાગોળ નવયુવાનોનો આભાર માન્યો હતો અને આવી સેવા કરવાનો અવસર તમામ લોકોને મળે એવી અમારી ખાસ અપેક્ષા। જય હિન્દ, જય ભારત।